રાજકોટમાં આગામી જન્માષ્ટમીના લોકમેળો યોજાવાનો છે ત્યારે લોકમેળાને ધ્યાને રાખી સરકારે નાગરિકોના સુરક્ષા માટે એસઓપી બનાવી છે। લોકમેળામાં હંગામી રાઇડ્સ અને કાયમી રાઇડ્સ ચાલકોને કડક એસઓપીનું પાલન કરવાનું રહેશે। આજે રાઇડ્સ ચાલકો આજે હરાજીમાં ભાગ પણ લેશે। 3:30 વાગે જે રાઇડ્સ છે એની હરાજી રાખવામાં આવેલ છે। જે સરકારશ્રીના એસઓપી છે એ નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈને બનાવવામાં આવેલા છે અને જેમાં કોઈ ફેરફાર શક્ય નથી। મને ઉમ્મીદ છે કે આ વાતને રાઇડ્સ સંચાલકો સમજી આ હરાજીમાં ભાગ લેશે। નિયમો જે આવ્યા છે એમાં બંને કેટેગરી છે। 3 મહિનાથી ઓછી એટલે હંગામી રાઇડ્સ અને કાયમી રાઇડ્સ એટલે 3 મહિનાથી વધારે બે પ્રકારની કેટેગરીઓનું એમાં નિયમોમાં ઉલ્લેખ છે। તો સંવાદદાતા લકીરાજ જોડાયા છે। લકીરાજ, લોકમેળાને લઈને અત્યારે શું પ્લાનિંગ ચાલી રહ્યું છે, શું છે માહિતી? આપને જણાવી દઉં કે લોકમેળો છે તે રાઇડ્સ વગર અધૂરો છે, કારણ કે રાજકોટમાં જ્યારે લોકમેળો 5 દિવસ માટે યોજાય છે ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો જે લોકમેળો યોજાય છે તેમાં 15 લાખ જેટલા લોકો છે તેઓ ઉમટી પડતા હોય છે। ત્યારે વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા કડક એસઓપી છે તે તૈયાર કરવામાં આવી છે, જેને લઈને રાઇડ સંચાલકોમાં જે કચવાટ છે તે જોવા મળી રહ્યો છે। હરાજી જ્યારે થાય છે ત્યારે જે રાઇડ સંચાલકો છે તે પોતે હાજર રહેતા નથી અને હરાજીમાં ભાગ લેતા નથી, જેને લઈને જે પોતે તેવી માંગણી છે કે જે એસઓપી જાહેર કરવામાં આવે છે તે હળવી કરવામાં આવે, પરંતુ સરકાર છે પણ અટક છે જે નિયમો છે તેનું પાલન કરવું પડશે તેવું ચોક્કસપણે જે જિલ્લા કલેક્ટર પ્રભવ કુશીએ આજે જણાવ્યું હતું ને તેમને જણાવ્યું હતું કે જાહેર જનતાના હિત માટે જે અમને વિશ્વાસ છે કે રાઇડ સંચાલકો આજે યોજાનાર હરાજીમાં ભાગ લેશે। ત્યારે હવે જોવાનું રહેશે કે હરાજીમાં રાઇડ સંચાલકો છે તે હાજર રહેશે કે કેમ। જી, આભાર।